ગુડ આફ્ટરનૂન. તમારું નામ જણાવી શકો? મારું નામ ઋષભ. કેવું રહ્યું તમારું આજનું ઇન્ટરવ્યુ એકંદરે સારું રહ્યું છે. કઈ પેનલ હતી તમારે? આશા મેડમની પેનલ હતી. અચ્છા, અને તમારું બેકગ્રાઉન્ડ શું છે? બેકગ્રાઉન્ડ મારું ભૂગોળ છે. ભૂગોળ વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું છે અને હોબી તરીકે એગ્રીકલ્ચર બતાવેલ. અચ્છા, તમને અંદર કેવા ક્વેશ્ચન્સ કરવામાં આવ્યા? એકંદરે પ્રશ્નો ગ્રેજ્યુએશન બેઝ આવ્યા છે. ત્યારબાદ ટ્રાઇબલની સમસ્યા ઉપર ઇન્ટરવ્યુ કર્યું હતું અને આઈપીએલ સંબંધિત પ્રશ્નો પણ તાજેતરમાં જોવા મળેલા. એ કેવા પ્રશ્નો હતા એ તમે જણાવી શકો? આઈપીએલ વિશે એક પ્રશ્ન એવો પૂછેલો કે આઈપીએલ એક રમત છે, કૌશલ્યનો વિષય છે કે બિઝનેસ બનતો જઈ રહ્યો છે, એ બાબતના પ્રશ્નો હતા. ટીડીઓ રિલેટેડ કેવા ક્વેશ્ચન્સ હતા? મુખ્યત્વે તો ટ્રાઇબલ સમસ્યાઓ, એમની હેલ્થ સમસ્યાઓ અને પ્રાયદ વહીવટદારની કચેરી સંબંધિત થોડા પ્રશ્નો હતા. સબ્જેક્ટ વાઇઝ જીપીએસસી ના સિલેબસ વાઇઝ તમને ક્વેશ્ચન્સ એ રીતનું કોઈ મને તમારા હોબીઝ રિલેટેડ કોઈ ક્વેશ્ચન? હોબીઝ રિલેટેડ એગ્રીકલ્ચર જોવા મળેલ, તેમાં ટ્રાઇબલ વિસ્તારમાં સિંચાઈની સુવિધાઓ સંબંધિત પ્રશ્નો પૂછેલ મને. અન્ય કોઈ ક્વેશ્ચન્સ તમે જણાવવા માંગતા હો? ના, થેન્ક યુ મેડમ. આપણે જે નેક્સ્ટ આવનારા કેન્ડિડેટ્સ છે એ લોકો માટે કોઈ ટિપ્સ? કંઈ નહીં, ઇન્ટરવ્યુ બોર્ડ આગળ બી હોનેસ્ટ એન્ડ ગભરાવાની જરૂર નથી. પેનલ ઘણી ફ્રેન્ડલી હોય છે. ઓકે, થેન્ક યુ. બેસ્ટ લક ફ્રોમ રાજેશ ફાઉન્ડેશન.